એક હાથી બાંધ્યો હતો દોરીએથી, અને દોરી પતલી હતી ને હાથી મોટો હતો. તે પૂછ્યું કે ભાઈ આ હાથી એવડો મોટો દોરી કેમ આવી છે? ભાઈ કીધું કે આ હાથી જયારે નાનો હતો ને ત્યારે અમે એને લઈને આવ્યા હતા, ત્યારે એને એક મોટી સાંકળથી બાંધી દીધો. ઈ છૂટવાની બહુ ટ્રાય કરતો હતો પણ છૂટી નહોતો એકતો, ઘણી ટ્રાય કરી ના છૂટ્યો. બધાને જોયું ને આમ ખુલ્લા જાનવર રખડતા હોય તો એના મનમાં આમ જોશ જાગ્યો કે ના હજી હું ટ્રાય કરું. હજુ એને ટ્રાય કરી તો પણ એ છૂટી ના. એટલી ટ્રાય કરીને તેના પગમાંથી લોહી નીકળી ગયું. પછી એક મનમાં એને ગાંઠ બેસી ગઈ કે હવે મારાથી થવાનું નથી, હવે હું છૂટવાનો નથી, આ જ મારું ઘર છે. જ્યારે ધીમે 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 મોટો થયો ને ત્યારે સાંકળ તો એના માટે બહુ નાની હતી, પણ અહીંયા જે એને ગાંઠ બેહાડી દીધી ને કે હવે મારાથી નથી થવાનું, ઈ બેસી ગયો. એટલે પછી એને આમ છોડવાની ટ્રાય ન કરી. એટલે એ પછી સર્કસમાં રહ્યો. એમ આપણે બધાએ છે ને એક માન્યતા બેસાડી દીધી છે કે ના મારાથી ન થાય. એક તુચ્છ આત્મા માની લીધી છે કે ના હું એક તુચ્છ છું. પોતાને તુચ્છ શું કામ માનવું? એક ગ્રેટ માનો.